આનું નામ કઢાવવું આપવું નહીં બાઇક ચલાવવાની બી તાકાત નહીં, એટલું સરીગલું છે. તો જવું તો પડશે જ. તો એ ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. આજે આપણા 100 ડે ચેલેન્જમાં 34મો દિવસ છે બ્લોગિંગનો. અવાજ પરથી તમને લાગી રહ્યું હશે કે આ તબિયત થોડી ખરાબ થોડી એકદમ વધારે ખરાબ હોય, બરાબર. તો એ આપણો આજે બ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છો. બસ ઉઠ્યો, નાહ્યો થયો, ફ્રેશ થયો, બરાબર. હવે નીકળવું ઓફિસ જવા માટે. તો પહેલાં ભૂખ લાગી, ચા નાસ્તો કરી પછી નીકળું. પછી દવાખાને જવું, દવા બી લેવી. તો બનાવી રહેજો બ્લોગની અંદર. અને ગાઈસ, બીજું કે કાલે રથયાત્રા હતી, તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી. તો પછી ત્યાં નહીં જવાનું, પણ ટ્રાય કરી હતી જવાની, બરાબર. એના પછી આવી ગયો રાત્રે લગભગ 1 વાગ્યા જેવો આવ્યો હતો ગાંધીનગર. પછી આવીને હોઈ જ ગયો તો હોય. તો બધાનો બ્લોગ પર આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણા પરાઠા ચા આવી ગઈ, ફટાફટ પીને હવે નીકળીએ. તો ગાઈસ, ચા નાસ્તો કરી લીધો, હવે નીકળીએ. આજ તો બાઇક ચલાવવાની બી તાકાત નહીં, એટલું સરીગલું છે. તો જવું તો પડશે જ. તો ફટાફટ બાઇક સ્ટાર્ટ કરીએ, નીકળીએ. હા, એકદમ દવા લેવી જ પડશે, ગમે તે થાય. તો ગાઈસ, ઓફિસથી આવી ગયો અને સેટેલાઇટ બાજુ એરિયામાં આવી ગયો તો વિઝિટ કરી. હાલ રેસ્ટ કરું, બેઠું, કારણ કે આ તબિયત એટલી ખરાબ હોય ને કમર પૂછો. અને રજાનું કીધું તો કાલનું કીધું કે કાલ તું જઈ શકે છે, આજ નહીં થાય તો કાલ જઈશું. કાલ જો વગી થઈ જશે તો આવી જઈશ, નહીં થાય તો ઘરે જવાનો વિચાર મારો, તો ઘરે જઈશ. તો ગાઈસ, ભાઈના બાઇક ચલાવવા દીધું, કારણ કે મારી તાકાત જ નહીં કે હું બાઇક ચલાવી શકું. एक सेकंड में तो फिर ऊपर से ही बात कर लेता कि ऐसा सीन है ना. जो कुछ તો આપણે ટેટુ રિમૂવ કરવા નહીં આવ્યા, વિઝિટ કરવા આવ્યા. ટેટુ રિમૂવ કરાવવાનો પછી વાર ચાલો થાય કરાવીએ જ વાર. ટેટુ રિમૂવ કરાવવું હોય, આનું નામ કઢાવવું આપવું નહીં હોય. सही है. જો એવો ટાઈમ લઈને આવવું પડશે, જોઈએ કેવી રીતના થાય. તો ગાઈસ, આપણે આવી ગયા ખાવા. આપણું ઓફિસનું કામ હતું, કામ પતાવી દીધું. ખાવા ખાઈ લઈએ, ખાઈને પછી નીકળીએ ગાંધીનગર જવા માટે. તો હે ગાઈસ, તો આવી ગયો ગાંધીનગર, બરાબર. નરોડા ત્યાંથી સેટેલાઇટથી નીકળ્યો, એના પછી ગયો સીટીએમથી નરોડાથી પાછો સીટીએમથી પાછો નાના ચિલોડાથી પછી આવ્યો ગાંધીનગર, બરાબર. પછી એક રસ્તામાં એક ભાઈને એક્ટિવા પકડી હતી, તો એમના લાત મારીને પ્લસ ગાંધીનગર સુધી લઈને આવ્યો એમના, બરાબર. આવી ગયો અને પહેલાંથી તબિયત હવે થોડી સારી છે, જબરજસ્તી દવા લેવડાવવામાં આવી હતી, લીધી, બરાબર. અને અભ્યાસ બી વિક્સને લઈને આવ્યો, હું લગાવું શરદી હતો, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.